બનાસકાંઠાના ડીસામાં સ્વદેશી મેળો 2026નો ભવ્ય પ્રારંભ। હર ઘર સ્વદેશી થીમ સાથે 10 દિવસીય શોપિંગ ફેસ્ટિવલ શરૂ। બનાસકાંઠાની ડીસા નગરપાલિકા દ્વારા સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ 2026નું ડીસા સાંઈબાબા મંદિર બગીચામાં 10 દિવસીય આયોજન કરવામાં આવ્યું છે। લોકલ ફોર વોકલ થીમ પર હર ઘર સ્વદેશી ઘર ઘર સ્વદેશી સ્લોગન સાથે યોજાયેલ આ મેળાને આજથી જાહેર જનતા માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે। વિકાસ સપ્તાહ 2025 તથા શહેરી વિકાસ વર્ષ 2025ની ઉજવણીના ભાગરૂપે આ વિશેષ આયોજન કરવામાં આવ્યું છે। બનાસકાંઠાના ડીસા સાંઈબાબા મંદિર બગીચામાં આજથી સ્વદેશી મેળો શોપિંગ ફેસ્ટિવલ 2026નો પ્રારંભ થયો છે। મેળાના ઉદ્ઘાટન પ્રસંગે રાજ્યસભાના પૂર્વ સાંસદ દિનેશભાઈ અનાવાડિયા, ડીસા પાલિકા પ્રમુખ નીતાબેન ઠક્કર, પાલિકા ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોર, ભાજપ મહિલા મોરચાના પ્રમુખ વર્ષાબેન પટેલ સહિત પાલિકા સભ્યો અને ભાજપ કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। મેળાના પ્રથમ દિવસે જ શહેરભરના લોકો મોટી સંખ્યામાં મેળાની મુલાકાતે ઉમટી પડ્યા હતા। આ તકે ડીસા પાલિકા ઉપપ્રમુખ શૈલેષભાઈ રાયગોરે જણાવ્યું હતું કે સ્વદેશી વસ્તુ અપનાવવાની થીમ સાથે ખાસ કરીને ગરીબ અને મધ્યમ વર્ગીય લોકોને રોજગારી મળી રહે અને તેમના દ્વારા હાથથી બનાવેલ વસ્તુઓનું વેચાણ થઈ શકે તે હેતુથી આ વિશેષ સ્વદેશી મેળાનું આયોજન કરવામાં આવ્યું છે। મેળામાં 50થી વધુ સ્ટોલ ધરાવતા વેપારીઓ પોતાની વસ્તુઓનું સીધું જ વેચાણ કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે સ્ટોલ માટે કોઈપણ પ્રકારની ફી લેવામાં આવી નથી અને નિઃશુલ્ક સ્ટોલ ઊભા કરાયા છે જેથી સ્થાનિક વેપારીઓને પ્રોત્સાહન મળી શકે। એક જ સ્થળે ઘરગથ્થુ વસ્તુઓથી લઈ વિવિધ સ્વદેશી ઉત્પાદનો ઉપલબ્ધ હોવાથી ખરીદદારોમાં પણ ઉત્સાહ જોવા મળી રહ્યો છે। વેપારીઓએ પણ ખુશી વ્યક્ત કરી છે કે તેમના ઉત્પાદનને સારી પ્રતિસાદ મળી રહ્યો છે અને તેમની બ્રાન્ડને સ્થાનિક સ્તરે ઓળખ મળી રહી છે। ડીસા નગરપાલિકા દ્વારા આયોજિત આ 10 દિવસીય સ્વદેશી મેળો શહેર તેમજ આજુબાજુ વિસ્તારો માટે આકર્ષણનું કેન્દ્ર બન્યો છે। લોકલ ફોર વોકલના સંદેશ સાથે સ્વદેશી ઉત્પાદનોને પ્રોત્સાહન આપતો આ મેળો સ્થાનિક રોજગારી અને વેપાર માટે એક સકારાત્મક પહેલ તરીકે જોવામાં આવી રહ્યો છે। ચિરાગ શ્રીમાળી, રિપોર્ટર ડીસા। તો હું સૌપ્રથમ આપણા પ્રમુખ શ્રીમતી નીતાબેન ઠક્કર ને વિનંતી કરીશ કે સ્ટેજ તમામ મહાનુભાવોને નમ્ર વિનંતી કે સ્ટોલની મુલાકાત બાદ સ્ટેજની ડાબી બાજુએ ત્યારબાદ માનનીય શ્રી ચીફ ઓફિસર શ્રી ચંદ્રકાંત અહીં ઉભેલા તમામ ભાઈઓને વિનંતી છે કે પોતાનું સ્થાન ગ્રહણ કરશે। ડીસા નગરપાલિકા આયોજિત સ્વદેશી મેળાના કાર્યક્રમમાં ઉપસ્થિત આપણા મુખ્ય મહેમાન શ્રી માનનીય મંત્રી શ્રી પ્રવીણભાઈ માળી, ઉપસ્થિત સૌ મંચસ્થ સન્માનીય મહાનુભાવો, નગરપાલિકાના સવાલ છે એમ કે તો આલુ નહીં તો મને લોકો સ્પ્રે પરફ્યુમ ચાલો હજી રહેવાનું છે ને भारत माता की जय। बाकी रह कोई દીપ પ્રાગટ્ય સાથે આજનો આગળ આવીને પોતાનું સ્થાન ગ્રહણ કરશે। ભારતીય સંસ્કૃતિમાં કોઈ પણ શુભ કાર્યની શરૂઆત દીપ પ્રાગટ્યથી કરવામાં આવે। अध्यक्ष डॉक्टर रीटाबेन एमज दिशा शहर संगठन प्रमुख श्री वर्षाबेन पटेल